નવસારીમાં ભારે વરસાદ બાદ પાણીમાં ફસાયેલા લોકો માટે પોલીસ દેવદૂત બની વાંસદા ચીખલી હાઈવે પર 35 થી વધુ સ્થાનિક લોકો પાણીમાં ફસાયા હતા। ધસમસતા પાણીના પ્રવાહમાં ફસાઈ જતા પોલીસ કર્મચારીઓએ તેમનું રેસ્ક્યુ કર્યું। વાંસદા પોલીસ સ્ટેશનના પીઆઈ જેવી ચાવડા અને તેમની ટીમે રેસ્ક્યુ કર્યું છે। પાણીમાં ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે। વાંસદા ચીખલી હાઈવે પર 35 જેટલા સ્થાનિકો છે તે અહીંયા ફસાયા હતા। ધસમસતો પાણીનો આ પ્રવાહ અને જેમાં 35 થી વધુ લોકો ફસાયેલા હતા અને જેને પોલીસ દ્વારા બહાર કાઢવામાં આવ્યા। સુરક્ષિત સ્થળેથી તમામ લોકોને ખસેડવામાં આવ્યા છે। સતત બીજા દિવસે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। નવસારીમાં પૂરમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। સંવાદદાતા રાકેશ ફોન લાઈન પર જોડાયા છે। રાકેશ, નવસારીમાં ભારે વરસાદ બાદ પાણીમાં ફસાયેલા લોકો માટે પોલીસ દેવદૂત બની હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। શું સ્થિતિ હાલ? સમગ્ર જિલ્લામાં ભારે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી। ખાસ કરીને નવસારી શહેર હતી ગ્રામ્ય વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જવાની ઘટનાઓ બની હતી અને કાવેરી, અંબિકા અને પૂર્ણા નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાતા સમગ્ર એક પાણીનો ચિતાર દેખાય છે। પાણી જે આ 3 નદીની અસર ખાસ જોવા મળી હતી। ખાસ કરીને વાંસદા તાલુકામાં કાટસવેલ ગામે 35 લોકો રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, જેમાં મહત્વની ભૂમિકા વાંસદા પોલીસે ભજવી છે, જેને લઈને 35 લોકોનો જીવ બચવા પામ્યો છે। ખાસ કરીને વાંસદાના પીઆઈ સમગ્ર જે કંઈક પરિસ્થિતિનો તાજ લઈને અંદર પાણીમાં ઉતર્યા હતા અને તમામ લોકોને સુરક્ષિત સ્થળે આવ્યા હતા, જેને લઈને લોકો પોલીસની વાહવાહી કરી રહ્યા છે। બિલકુલ રાકેશ, જાણકારી બદલ આભાર। નવસારીમાં પૂરમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। 35 જેટલા લોકોને હાલ તો સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। વાંસદા ચીખલી હાઈવે પર 35 જેટલા સ્થાનિકો અહીંયા પાણીમાં ફસાયા હતા। પાણીનો ધસમસતો પ્રવાહ છે, તેની વચ્ચે 35 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। પોલીસ જવાનોએ ફસાયેલા તમામ લોકોને બચાવ્યા છે અને હાલ આ તમામ લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યા છે। સતત બીજા દિવસે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ બાદ આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। નવસારીમાં પૂર બાદના દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં લોકોને હાલ તો બચાવવા પડે તે પ્રકારની સ્થિતિ છે। સતત પાણીનો ધસમસતો પ્રવાહ છે તે વહી રહ્યો છે। રોડ રસ્તાઓ પર આ પાણીનો પ્રવાહ વહી રહ્યો છે। કમરસમાં પાણી ભરાયા છે અને જેના ધસમસતા પાણીના પ્રવાહમાં અનેક લોકો ફસાઈ રહ્યા છે, જેને લઈને હવે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। પોલીસ દ્વારા હાલ તો લોકોને બચાવવામાં આવ્યા, લોકોનું રેસ્ક્યુ છે તે કરવામાં આવ્યું। 35 જેટલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। નવસારીમાં પૂરમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુનો આ વિડીયો સામે આવ્યો છે કે જ્યાં સતત કામગીરી કરવામાં આવી રહી છે। પોલીસ તંત્ર દ્વારા પણ લોકોને બચાવવામાં આવી રહ્યા છે, તો સાથે સાથે આ તમામ લોકોને રેસ્ક્યુ કરીને તેમને સહી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા।